નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઉમેશભાઈ ભૈલાલભાઈ પટેલ. અને તમારા ગામનું નામ? કરેના, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. ઓકે ઉમેશભાઈ, તમે મરચીની ખેતી કરેલી છે? હા. અહીંયા મજૂર વીણી પણ રહ્યા છે મરચાં. હા. અને ખેડૂત મિત્રો, તમે જુઓ છો કે આ મરચીનું ખેતર જે છે એ દૂર 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 સુધી મરચી દેખાય છે. તો ઉમેશભાઈ, કેટલા વીઘામાં મરચી છે આજે? 6.5 એકર એટલે 13 વીઘાની મરચી છે આપણી. એમાં ગૌરી જાત છે. ઓકે, 13 વીઘા તમે મરચી કરેલી છે. અને કઈ જાત કીધી તમે? ગૌરી જાત છે. અને આ મરચીના છોડની અંદર કેટલા વર્ષથી તમે મરચીની ખેતી કરો છો? મરચી આમ તો પહેલા 2-5 વર્ષ બંધ કરી હતી વચ્ચે, બાકી કન્ટિન્યુઅસ વાવીએ છીએ આપણે. હા. અને એમાં આપણું આ મરચું ગૌરીનું છે, ટોટલ એક્સપોર્ટમાં જ જાય છે. ઓકે, ઠીક છે. માર્કેટ પ્લસ માઇનસ ક્યારેક થાય તો લોકલ વેચાય, બાકી એક્સપોર્ટ જ મરચું જાય છે. ઓકે. એટલે એની ક્વોલિટી પણ એટલી સારી છે. ઓકે. અને ટોટલ કેટલા વીઘા જમીન છે તમારી? જમીન તો 250 વીઘા છે. 250 વીઘા જમીન છે. અને અત્યારે તમે 13 વીઘાની અંદર મરચીની ખેતી કરેલી છે. હા. અને આ મરચીની અંદર તમે નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો ઉપયોગ કરેલો છે. હા. સ્ટીમરીચ, બાયો 99, સેત, બીજી એક દવા છે ઇન્ટેક અને રેપઅપ. આ ટોટલ 5 દવાનો ઉપયોગ તમે કર્યો છે મરચીની ખેતીની અંદર. હા. અને બીજી પણ પ્રોડક્ટનો ઉપયોગ તમે કરેલો છે. પણ આ બાયોફિટ દવાનો ઉપયોગ કરવાથી આજે તમે 13 વીઘાની અંદર મરચી જોઈ રહ્યા છો. અને આ મરચીની અંદર બાયોફિટ દવાનો ઉપયોગ કરવાથી તમને રિઝલ્ટની અંદર શું દેખાય છે? રિઝલ્ટમાં તો એવું છે કે પહેલાં તો બાયો જે 95 હતું એનું 99 થઈ ગયું. બાકી દરેક સ્પ્રેમાં એનો ઉપયોગ કરીએ છીએ. પહેલું સ્ટીમરીચથી તમારે ફૂડ ફ્લાવરિંગ, એમાં ક્લોરોફિલ કન્ટેન્ટ એટલા બધા પ્લસ થાય છે કે તમારે ગ્રીનરી ઓછી કરવી પડે ઘણી વાર તો. ઓકે. ઓકે. એટલી સુધીની ગ્રીનરી આવી જાય છે. ઓકે, સ્ટીમરીચ વાપરવાથી આ ફાયદો થયેલો છે. આ જે સ્ટીમરીચ છે, આ લીલા કલરની જે બોટલ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો તમે, આ બોટલનું નામ છે સ્ટીમરીચ. અને આ વાપરવાથી તમને ગ્રીનરીની અંદર જબરજસ્ત ફાયદો થયેલો છે. તો આ ખેતીની અંદર મરચીની અંદર તમે કેટલી વખત સ્ટીમરીચનો સ્પ્રે કર્યો હશે? અત્યાર સુધીમાં મેં 3 થી 4 રાઉન્ડનો ઉપયોગ થઈ ગયો છે. ઓકે, તો 4 વખત તમે સ્ટીમરીચનો ઉપયોગ કરેલો છે. સેતનો ઉપયોગ કેટલી વખત કર્યો છે? સેતનો મેં સ્ટાર્ટિંગમાં આપ્યું હતું. ઓકે. ડ્રેન્ચિંગ કર્યું હતું ત્યારે વાપરું હતું. હા. હા. અને એક પ્રોડક્ટનું નામ પેલું ગ્રીન કલરની બોટલમાં હતું, ઇન્ટેક. હા. એનો પણ શરૂઆતમાં જ આપણે સ્પ્રે કરેલો. ઓકે. તો આજે ખેડૂત મિત્રો તમે જુઓ છો આ મરચીના ખેતરની અંદર આજે મરચીનો જે લાગ તમે જુઓ, તો આ મરચીનો લાગ તમે જુઓ તો એક નાનો છોડ છે. ઉમેશભાઈ મૂકી દો નીચે. હા. ઓકે. આ મરચીનો છોડ જુઓ અને આ મરચાં લાગેલા છે એ જુઓ તમે. જે મરચાં લાગેલા છે, નાનો છોડ છે. કેટલો ટાઈમ થયો આ મરચીનો રોપણી કરે? મરચીને 2.5 મહિના થઈ. 2.5 મહિનાની મરચી છે. 2.5 મહિનાની મરચી છે. અને એની અંદર તમે મરચાં જુઓ. બીજું કે એની ફૂટ જુઓ તમે. ફૂટ બધી તંદુરસ્ત ફૂટ છે. ફોટો લો ખાલી. આ જુઓ, આ મરચી જુઓ તમે. એક નાનો છોડ છે, એના ઉપર કેટલા મરચાં લાગેલા છે. અને બીજું કે મરચીની ફૂટ તમે જોઈ શકો છો. એકદમ ફ્રેશ ફૂટ છે. અને બિલકુલ પણ વાયરસ નથી. આજે ઘણા બધા ખેડૂતો મરચીની ખેતી કરે છે પણ એમાં વાયરસ આવી જાય છે, કુકળવાટ આવી જાય છે. જ્યારે આ મરચીના છોડની અંદર જેમાં નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો ઉપયોગ કરેલો છે તેમાં બિલકુલ પણ વાયરસ નથી. એકદમ ફ્રેશ પાંદડા છે અને ગ્રીનરી છે. આખા જ ખેતરની અંદર તમે જોઈ શકો છો. ટોટલ 13 વીઘા જમીન છે એક જ જગ્યા પર ઉમેશભાઈને. અને મરચી કરેલી છે અહીંયા. અને આખા જ ખેતરની અંદર તમે મરચીની ગ્રીનરી જોઈ શકો છો. ઉતારાની અંદર પણ સારામાં સારો ફાયદો થશે. ઉતારાની અંદર તમને શું લાગે છે દર સાલ કરતાં? ઉતારો આ વર્ષે સારામાં સારો છે. અને હજુ તો 2.5 મહિનાની થઈ છે. એની જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં તો મને એમ લાગે છે કે તોડતા થાકી જઈશું એટલા મરચાં નીકળશે. ઓકે, 2.5 મહિનાની મરચી છે. અને આ મજૂર વીણી રહ્યા છે, મરચાં વીણી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આખા જ ખેતરની અંદર લગભગ અહીંયા કેટલા મજૂર છે ઉમેશભાઈ આ બધા થઈને? 50-60 છે આજે. ઓકે, 50-60 મજૂર છે. 13 વીઘા જમીનની અંદર મરચાં તોડી રહ્યા છે. અને કેટલા દિવસ પહેલાં તમે મરચાં વીણા ત્યાં? 20-22 દિવસે બીજી વારી આવી જાય આપણી. ઓકે. અને અત્યારે મરચાં કેટલા નીકળે છે? અત્યારે માર્કેટ થોડું પ્લસ માઇનસ થાય છે. આ કોરોનાનું લોકડાઉન બેસી ગયું છે રાતનું, એટલે આજે મજૂર ઓછા છે. બાકી એમના 3 દિવસ પર 95 મણ મરચાં નીકળ્યા હતા આમાં. અને તે 100 મજૂર હતું. ઓકે. હાફ ડેમાં મારે કામ અટપી લેવું પડે છે.
આજે મજૂર ઓછા જ લાયા છે કેમ કે લોકડાઉન અને કોરોના એના લીધે મરચાનો સપ્લાય કરવાનો થોડો પ્રોબ્લેમ છે. બરાબર. એટલે આજે 50 જ મજૂર છે. હવે અઢી મહિનાની મરચી છે, તમે કીધું કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવશે ત્યારે મરચાનો ઉતારો કેટલો મળશે તમને? 20 દિવસ પહેલાં મેં તોડી હતી હમણાં, તો તે દિવસે મારે 91 મણ હતા. આ વખતે 200 થી 250 મણ આવશે. ઓકે. આવતી વારી મને એમ લાગે છે કે 400 થી 500 મણ એવું પહોંચી જઈશ. ઓકે. તો દર સાલ કરતાં ઉતારાની અંદર કેટલા ટકા ફાયદો થયો એવું લાગે? ડબલ પ્રોફિટમાં છે. ડબલ પ્રોફિટમાં છે. અને જાન્યુઆરીમાં તો આઈ થિંક માનું છું કે આમાંથી 1000 મણની ઓછામાં ઓછી ગણતરી છે કે 1000 મણની એવરેજ 13 વીઘાની અંદર 1000 મણ મરચાં નીકળશે. આવશે. ઓકે. તો નેટસર્પ કંપનીની બાયોફિટ દવા તમે વાપરી છે, તો બીજા ખેડૂતો જે મરચીની ખેતી કરે છે એમને તમારે શું સલાહ છે? મારી સલાહ તો એવી છે કે તમે સ્ટીમરીચનો અને 95નો જે અત્યારે 99ના નામથી છે, મરચીના કોઈ પણ સ્પ્રે તમે કરો ફંગીસાઇડથી મારીને કોઈ પણ, તો એમાં કમ્પલસરી જ વાપરવું. ઓકે. તમે સ્ટીકર તરીકે એનો ઉપયોગ કરો એટલે તમારા છોડનો કવરેજ સારામાં સારો મળશે, પ્લસ એની અંદર બીજા કન્ટેન્ટ છે એ પણ કામ કરશે. રાઈટ. અને સ્ટીમરીચ તો તમારે એવું છે કે ફાલ ફૂટ બેનું કામ સારામાં સારું કરે છે. ઓકે. પાન કરતાં મરચાં તમને વધારે દેખાશે. ઓકે. થેન્ક યુ ઉમેશભાઈ. તો ખેડૂત મિત્રો, તમે ઉમેશભાઈ પાસેથી માહિતી લીધી. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો નંબર હું તમને આપું છું. મારો મોબાઈલ નંબર છે 9825239793. અને મરચીની અંદર જે રીતના ઉમેશભાઈએ ફાયદો લીધેલો છે, અત્યારે તમે જોઈ રહ્યા છો ફ્રેશ પાંદડા છે, એકદમ ફ્રેશ પાંદડા છે. અને મરચાં પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલા મરચાં લાગેલા છે. એકદમ મરચાંની ક્વોલિટી પણ એકદમ સુંદર ક્વોલિટી છે. આ ઉમેશભાઈના હાથમાં તમે મરચું જોઈ શકો છો, એની ક્વોલિટી કેટલી સરસ છે. એકદમ જબરજસ્ત ક્વોલિટી છે, જેનાથી ખેડૂતને ભાવ પણ વધારે મળે. આ જુઓ, બીજો છોડ જુઓ, આ જુઓ. તો આવો જ ફાયદો તમને પણ તમારી મરચીની અંદર અમે આપશું. તો જેને પણ બાયોફિટ દવા વિશે માહિતી જોઈતી હોય એ મારો સંપર્ક કરી શકે છે. મારું નામ છે રાકેશ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9825239793. થેન્ક યુ સો મચ.